નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. યુનેસ્કો દ્વારા ભારતના સૌથી મોટા અને ભવ્ય પર્વ દિવાળીનો તેની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિષ્ઠિત સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દરેક જિલ્લાઓના વિવિધ ઐતિહાસિક સ્મારકો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દીપોત્સવ, રંગોળી અને રોશની કરીને ઉજવણી કરાઈ હતી. યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા યાદીમાં ભારતના દીપાવલી પર્વને ઇન્ટેજિબલ દીપાવલી તરીકે સ્થાન પ્રાપ્ત થતા વડોદરાના સાજીબાગ સ્થિત બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી પરિસરમાં મ્યુઝિયમની રંગોળીથી સજાવી 1000થી વધુ દીવડાઓ પ્રગટાવી ગરબા અને નૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને ઉજવણી કરાઈ છે. આ ઉજવણીનો હેતુ સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક માન્યતા મળતા આ ગૌરવશાળી ક્ષણને ઉત્સાહપૂર્વક આવકારવાનો છે. Tam ditate tate tam ditate tate tam ditate tate tam ditate tate tam ditate. આજરોજ ભારતની અંદર લાલ કિલ્લા પરથી યુનેસ્કોને દ્વારા ભારતના સંવર્ધનની અંદર લાસ્ટ યર જેમ નવરાત્રિનું સમાવેશ કરવામાં આવ્યો એ જ રીતે આ વખતે દિવાળી આપણો જે ગુજરાતનો અને ભારતનો સૌથી મોટો તહેવાર છે એની સમાવેશ કરવામાં આવ્યો અને એના અનુસંધાનની અંદર આજે વડોદરા મ્યુઝિયમ ગેલેરી ખાતે 1500થી 2000 દીપ પ્રાગટ્ય કરી અલગ અલગ પ્રકારની રંગોળી તેમજ અલગ અલગ નૃત્યો દ્વારા આ ઉજવણી અમે કરવામાં આવી છે. આજનો દિવસ બહુ શુભ દિવસ છે. દિવાળીનો ફેસ્ટિવલ આપણે દિવાળીમાં ઉજવીએ છીએ. યુનેસ્કો નામની જે સંસ્થા છે એમણે આજે આપણું ભારતમાંથી જે આપણો દિવાળીનો તહેવાર જે ઉજવીએ છીએ એને આપણે ઇન્ક્લુડ કરી દીધું છે. એટલે આજે દિવસ આપણે ઉજવીએ છીએ. તો આ પ્રોગ્રામમાં અમે દીવા પ્રગટ્યા છે. 1500-1700 દીવા પ્રગટ્યા છે તથા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ અમે કરેલો છે, રંગોળી પણ કરેલી છે. તો આજનો દિવસ શુભ દિવસ ગણાય અને આ મ્યુઝિયમમાં અમે ઉજવણી કરેલી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.